સિંહ જો સિંહ જો સિંહ ફટાફટ મસ્ત બોક છે એની તો ભાઈ હા ચાલ ચડી ગયો આ બેઠો હે એક ઉપર બેઠો એક નીચે બેઠો છે એક ઝાડ ઉપર છે એક નીચે છે હે ગાઈઝ વેલકમ ટુ ધ ન્યુ વ્લોગ ને અમારા તરફથી તમને બધાને જય માતાજી અને આજનો વ્લોગ એકદમ સ્પેશિયલ રહેવાનો છે કેમ કે આપણે જવાના છીએ ગિરનાર તો ગિરનારની મોજ કરવાનો તમે બી ગિરનારની મોજ લેવા રેડી થઈ જાઓ અને અમે 3 જણા અને બીજા 2 જણા આવે છે હવે અમને સીધા લઈને સીધા નીકળીએ ગિરનાર ધ્રુવીલભાઈ આવી ગયા છે અમારે હેતભાઈ આવી ગયા છે ભાઈ ચા પીવા આવ્યા ગાઈસ ઇઝ અમારો ચા આવી ગઈ એમાં ડટ્ટો થયો જબ્બર એરમાં છરકાઈડી જોલે મને બોલી યાર કે તારા ઘેર માં છરકાઈડો મને માં ના મત સર પપ્પી કરે એટલે આવું થાય બે ચા Let's go guys let's go લઈ લે નીકળ્યા છીએ હમણાં હાલ જ એટલે આમ તો રસ્તો ભૂલી ગયા હે એતભાઈ હવે આ યુટર્ન મારવાનો પડ્યો અમરેલી પોકી ગયા પાણીમાં બસ ભરાઈ ગઈ છે ભાઈ જબ્બર ની જીએસઆરટીસી છે તારા પપ્પાની છે ના માં આપણને નહીં પાવ આગળ સો ગુડ મોર્નિંગ કાઠિયાવાડ ફાઇનલી અમારી એન્ટ્રી થઈ ગઈ છે કાઠિયાવાડમાં અને કાઠિયાવાડમાં આવતા જ અમે જોઈ લીધું તળાવ નદી જેવું લાગે છે આ નદી જેવું લાગો અહીંયા બહુ વરસાદ પડે એવું લાગે હે કુશભાઈ બધી જગ્યા પાણી બધી જગ્યાએ ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે હેતભાઈ ના કાકાના ઘરે હા હેતભાઈ કેમ છો મજા હેતભાઈ ચા કાઢે જો જોડે રોટલો અથાણું ભાઈ આ એક એવી વસ્તુ છે ને બહુ જોરદાર બહુ જૂના જમાનાના બધા સિક્કાઓ દેશ વિદેશના બધા હો બધા એવું ઇન્ડિયાના નહીં ઇંગ્લેન્ડના બધા હે ઓહો ગાઈસ સિક્કાઓ જો આ ભીડ લાગી ગઈ છે આનો ઓટો 500 ની જૂની જૂની 500 જૂની 20 ની આપડા ઇન્ડિયન આ 2 રૂપિયાનું નોટ હતી 2 રૂપિયાની નોટ હજી વિસનગરમાં ચાલો $1 જો હા લે $1 તો ગાઈસ અહીંયા જે આંટી હમણાં ચા નાસ્તો બનાવ્યો તો એમને અહીંયા જો કાજુ કાઢ્યા છે કાજુ તો ભાઈ અમે લોકો નહીં તો ફ્રેશ થઈને અમે નીકળીએ છીએ સફારી ફરવા માટે યસ એનિમલ્સ જોવા હા એ જ ભાઈ ગાડી સાફ કરી રહ્યા છે કેમ કે રાતનું ડ્રાઇવિંગ કર્યું હતું અમે લોકોએ તો જીવડા બધા ચોંટી ગયા છે ગાડી ઉપર અમદાવાદ પાટે નવડા પાટ્યા સી જોવા જવાનું માર જેવો નવડા પાટ્યા આપણે ઘેરથી એવું કીધું હતું ને કે વરસાદ બહુ છે કાઠિયાવાડ સાઈડ વરસાદ ના લે બિલકુલ તાપ છે યાર હવે ચાલુ થયો હવે શેર ચાલુ થયો છે આદો ધ્રુવીલભાઈ નવડા પાટ્યા ડી સિનેમા પાલ લગો Do you hear that? My sanity about to તો ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે હવે સતાધાર શાનું મંદિર છે આપા ગીધા જય ભાઈ શું છે અહીંયા એવું લખ્યું છે કે મગર હોવાથી સ્નાન કરવું નહીં પણ મગર દેખાતા નહીં મગર ફાઇન્ડ કેમ એ જ મગર જ જોવું છે પણ મગર નહીં દેખાતા ચામાચ શું છે ત્યાં બધા બેટ ચામાચીડિયા ચામાચીડિયા છે ત્યાં જોયા નહીં ને એટલે એક ઝાડ ઉપર હશે પાડો ઓકે એ એવો પાડો છે કે એને બહુ વર્ષો પહેલા લાઈક સ્લોટર હાઉસમાં લઈ ગયા હતા પણ દરેક પ્રકારના એના પર જે વેપન્સ હોય જે ચક્કા હોય જે આરીઝ હોય એ બધું એમને યુઝ કર્યું પણ એ પાડો કપાયો જ નહીં તો એ ત્યારથી અમર થઈ ગયો છે અને એનું મંદિર અહીંયા રાખવામાં આવ્યું તો ગાઈઝ અહીંયાથી અમે જઈએ છીએ ભૂતરા દાદાનું વડ જોવા માટે હવે આપણે ક્યાં જવાનું છે હવે આપણે પંચકેસરી હનુમાન જવાનું છે અને ત્યાં જઈને આપણને ઉપરથી જે નેચરનો 360 ડિગ્રી વ્યૂ મળે છે આપણે જોવાનો છે અને એની બાજુમાં એક મસ્ત અંબાજળ ડેમ છે ઓકે તારા ભૂત બાપા તો ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ પંચકેસરી હનુમાન મંદિર હનુમાન દાદાની જય તો ગાઈસ હું તમને એક મસ્ત વસ્તુ બતાવું જો
ત્યાં જે આપણને દૂર એકદમ એ દેખાય છે ને હરણનું આખું ઝુંડ છે. લેટ્સ ગો ભાઈ, નીકળીએ છીએ આપણે. લેટ્સ ગો ભાઈ, હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. યપ. તો ગાઈઝ અહીંયા એવું છે ને તો અહીંયા આપણે લાયસન્સ બતાવવું પડે અને પછી જ અહીંયાથી એન્ટ્રી મળે અંદર, બાકી એન્ટ્રી મળે નહીં. એવું ને અંકલ? વાહ. ખાલી ગાડી નંબર લે છે. ઓકે ઓકે ઓકે, ખાલી ગાડી નંબર લેશે એમ છે. તો ભાઈ સાસણગીરમાં અમારી એન્ટ્રી અંદર થઈ ગઈ છે અને ત્યાંથી અમને પહોંચ બી આપવામાં આવી છે. એમને એવું કીધું કે 50 મિનિટની અંદર આ ટ્રેક તમારે પૂરો કરવાનો રહેશે અને આ પહોંચ આપવામાં આવી છે. એમાં નામ, ગાડી નંબર ને બધું લખેલું છે. અમને કીધું કે ફોન બહાર નહીં કાઢવાનો અને કોઈ પ્લાસ્ટિક બહાર નહીં ફેંકવાનું અને બીજું કે હોર્ન નહીં વગાડવાની ગાડીની, કોઈ પ્રકારનો અવાજ નહીં કરવાનો. નહીં ફેલાવવાનો. હા. જંગલ એકદમ સુમસાન. અમે લોકો જંગલની અંદર હરણ પામે એ રસ્તા પર હેડે. ગાઈઝ બહુ ગંદો રસ્તો આવી ગયો છે, મતલબ કીચડવાળો. ગાડીના ટાયર ફસાય છે થોડા થોડા અંદર. તો ગાઈઝ અમે સાસણગીરનું જંગલ વટાઈ દીધું છે. એક પણ સિંહ જોવા મળ્યો નહીં અમને. અમે હરણ જોયું, એક સાપ જોયો અને ત્રીજી કઈ વસ્તુ જોઈ જેલા? મોર તો એટલા બધા જોયા ને બાપા. અને હવે અમે લોકો જઈએ છીએ દેવળિયા પાર્ક સફારીમાં. હવે સિંહ જોવાનું છે, સિંહ મારા જેવો હાવજ. સો ભાઈ આફ્ટર ગીર જંગલમાંથી નીકળ્યા પછી અમે લોકો ઉભા રહ્યા છીએ જામફળ ખાવા. કેમ છો ભાઈ? મજામાં? એકદમ મોજે મોજ. બસ મોજ કરો. સો ભાઈ આપણી ગાડી ગીરના જંગલમાં જઈને અને ઓફ રોડિંગ કરીને આવી છે વિક્ટોરિયસ. જો આ ગાડી મોડિફાઈ નહીં કરાય મારા ભાઈ. કુશભાઈ બીમાર થઈ ગયા છે, ખબર નહીં અચાનક શું થયું, અમને તાવ આવવા માંડે એવું બધું કંઈક છે. ખુશભાઈની ગોળ બી વહી છે. શું થયું છે? મળીએ દેપુ હાલ ના તો અમારા કુશભાઈની ગોળ બી વહી ગઈ છે. બીમાર થઈ ગઈ છે ભાઈ. હા એટલે સેમ ટુ સેમ. કુશભાઈ બીમાર હો ગયા. દર્દી જેવો લાગે. દર્દી જેવો લાગે છે. કબીરસિંહ બના ગબીરસિંહ. ભાઈ એવું કે છે હું ડીકી બેસી જાઉં છું. ઓફ કોર્સ બ્રધર. આવી જાય ખરેખર આવી જાય. ઉપર એક મિનિટ. ઉપર ભલે આવી જાય. લાવજે હાલ. હાલો ના મળે. પકડીને લઈ જઈએ. ચપ્પલ પહેર. એકચ્યુઅલી અમારા કુશભાઈ બહુ બીમાર પડી ગયા છે. આમાં તમારે બસ નંબર ને આ સીટ નંબર થોડુંક વેઇટિંગ હશે ત્યાં ઉભો મોટું ગાર્ડન છે ટોયલેટ છે જાઓ ચલો તો ગાઈઝ અમારી બસ નંબર છે 928 અને સીટ નંબર છે 10 થી 15. ગેટમાં એન્ટ્રી થતા ફૂડ કોર્ટની પાછળની સાઈડ છે આવું કંઈક વ્યૂ, મસ્ત વ્યૂ છે જે તમે ફેમિલી સાથે બી એન્જોય કરી શકો છો. તો બહુ બધો વેટ કરાવ્યા પછી અમારી બસ આવી ગઈ છે. તો બસ ત્યાં ઊભી રહી છે. સો ગાઈઝ અમારા ખુશભાઈ અહીંયા આગળ બેઠા છે. આપણે અંકલ અહીંયા બાજુમાં બેસી ગયા છે. અમારા એદભાઈ ધ્રુવીલભાઈ મારા બાજુમાં છે અને બીજા એ તો છે પાછળ બેસી ગયા. ચલો હવે જઈશું સિંહ જોવા. નીલગાય હરણ અમારી સામે સિંહ છે. સિંહ જંગલનો રાજા સિંહ. માતા પિતા વગર દીપડો બેઠો છે ગાઈઝ અહીંયા છે ને. જો તો ભાઈ હા ચાલ ચડી ગયો. ઓ ભાઈ દીપડો સિરિયસલી ભાઈ શું સિંહ જોયો છે દીપડો. ચલો તો તમે મને કહો તમને બેને કેવું લાગ્યું? તો ભાઈ શું એક્સપિરિયન્સ રહ્યો છે સિંહ જોવાનો? બહુ એકદમ મજબૂત. બૂમ બૂમ. કેટલા સિંહ જોયો? એક સિંહ જોયો અને કેટલા દીપડા જોયો? 4 દીપડા. ઓ ભાઈ. અને તમને કેવું લાગ્યું? મને તો એક નંબર જ લાગે. તમને સારું રોજનું એક નંબર મજબૂત. અરે ભાઈ એક નંબર લાગ્યું. એક નંબર લાગી ભાઈ. ધ્રુવીલભાઈ તમને કેવું લાગ્યું? ભાઈ ઓનેસ્ટલી મજા આવી બટ બહુ એક્સપેક્ટેશન ના રાખતા. જો તમે
ઇટ ઇઝ બેસિકલી ગ્લોરીફાઈડ ઝૂ. તો મજા આવશે, પણ એવું નહીં કે રો એકદમ રો જોવું હોય તો સાસણગીર વાળો પેલો રસ્તો છે ભાઈ, ભાઈએ બતાવો. હા એ તમારું નસીબ. હા એ એ તમારું તમારું નસીબ. નસીબ. એ રસ્તા પરથી બી આવશો તો તમને લાગશે જંગલમાંથી આયા હતા. ગાઈસ જબરજસ્ત કાંડ થઈ ગયો ફરી એકવાર. અમારા જયભાઈને હેતભાઈએ એવું કીધું હતું કે પાવર બેંક લઈ લો. તમારા જયભાઈ એટલા ડાયા ને કે ખાલી પાવર બેંક જ લીધી, કેબલ કાઢીને ત્યાં જ મૂકીને આવતા રહ્યા. કેબલ હતું જ નહીં. એ હેડ પડો. દોડો જલ્દી. જતી રહી. તો પાછી આવશે, ઉભો રહે. જવા દે. એટલે આપણે 15 મિનિટમાં પાછું આવશે. તો આપણે ક્યાં જવાનું છે? રામનાથ શું છે? શિવજીનું મંદિર. ગાઈસ અમે લોકો આવી ગયા હતા નાસ્તો કરવા માટે, અને નાસ્તામાં અમે લોકોએ મંગાવી દીધું છે ગાંઠિયા. રામનાથ મહાદેવના મંદિરે અમે લોકો આવી ગયા છે. અહીંયા બી જંગલ જ છે. અહીંયા એવું છે કે આપણે અહીંયા પાણીમાં પગ મૂકવાનો છે અને ચોખ્ખો કરવાનો છે, પછી જ આ મંદિરમાં પ્રવેશ લેવાનો છે. અમાર જયભાઈ હેડ્યા. બહુ ઠંડુ છે લે, બહુ ઠંડુ છે. તો ગાઈઝ આ બીજી કઈક જગ્યાએ લઈ જાય છે હેતભાઈ. અમે લોકો પાછળ જઈ રહ્યા છીએ. પવનનો બી એવો અવાજ આવે છે ને કે જાણે પાણી આવતું હોય ને આમ ખડખડ. તો ગાઈઝ અમે લોકો રામનાથથી નીકળી ગયા છીએ ઘરે જવા માટે. શું નામ છે તમારું? આકાશભાઈએ કુશભાઈને દવા આપી દીધી છે. હવે કાલે કુશભાઈ ચડી જવાના છે ગિરનાર. ચડી જશે ને ભાઈ? આકાશભાઈનું કઈ લીલું થાય એવું કરી જો. હા પાછું બધું રેકોર્ડ થાય. તો રેડી ભાઈ ચડી જશો, અને ચડવાની ગેરંટી છે ને? ઉતરવાની નથી. ઉતરે તમારે જાતે પડશે ભાઈ. તો વાગ્યા છે રાતના 10 અને અમે લોકો આવી ગયા છીએ કાકાની વાડીમાં, અને આપણે અહીંયા કરવાના છીએ પ્રોગ્રામ. લેટ્સ ગો ભાઈ, અમે કરવાના છીએ પ્રોગ્રામ. ખાવાનું બનાવવાના છીએ. પ્રોગ્રામ અહીંયા જ ખાવાનું છે. પ્રોટીન રિચ પ્રોગ્રામ. યસ લેટ્સ ગો ભાઈ. હવે અમે અહીંયા અમારો બ્લોગ એન્ડ કરીએ છીએ. તમને વિડીયો ગમા તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મારી ચેનલ ને ફોલો કરી લેજો. બોલો ચેનલ નામ મહેશ સુવાગ્યા. ફરી બોલો તો. મહેશ સુવાગ્યા. મહેશ સુવાગ્યા. બાય સપોર્ટ કરો, ફૂલ સપોર્ટ. ફૂલ સપોર્ટ. સબસ્ક્રાઇબ કરી દેજો એન્ડ કોમેન્ટ કરવા ના ભૂલતા. લેટ્સ ગો બાય.